મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર રીવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી એ ટોપિક પર ડિસ્કસ કરી ગયા હતા. શું કામ રીવેલ્યુએશન કરવામાં આવે, બરાબર, અને રીવેલ્યુએશન જે કરીએ એની ઇફેક્ટ, અકાઉન્ટિંગ ઇફેક્ટ કેવી રીતના અપાય એના પર ડિસ્કસ કરી ગયા હતા. તો રીવેલ્યુએશન જે કરીએ લાયબિલિટી અને એસેટનું, એની અકાઉન્ટિંગ ઇફેક્ટ આપવા માટે આપણે રીવેલ્યુએશન અકાઉન્ટ બનાવવાનું થાય, બરાબર. રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઇક અ પીએનએલ અકાઉન્ટ. એટલે પીએનએલ અકાઉન્ટ ટાઈપનું જ છે રીવેલ્યુએશન અકાઉન્ટ. એટલે જે પ્રોફિટ લોસ અકાઉન્ટના જે કેરેક્ટરિસ્ટિક છે એ બધા રીવેલ્યુએશન અકાઉન્ટ પણ ફોલો કરશે. એના અકોર્ડિંગ જોઈએ તો ક્રેડિટ સાઇડ પ્રોફિટ આવશે, ડેબિટ સાઇડ લોસ આવશે. ઓકે, તો પ્રોફિટ ને લોસ કેવી રીતે? તો એના માટે આપણે જોયું હતું કે અસેટ રીવેલ્યુએશન અસેટ ને લાયબિલિટીનું થાય. તો અસેટનું રીવેલ્યુએશન કરીએ એટલે એની વેલ્યુ બેલેન્સ શીટની અંદર હોય એના કરતાં જો ઇન્ક્રીઝ થાય તો આપણને પ્રોફિટ થશે, ડિક્રીઝ થશે તો લોસ થશે. રીવેલ્યુએશન મતલબ કે બજારમાં કઈ કિંમત અત્યારે આપણે પ્રોપર્ટી વેચાય એની વેલ્યુ કેટલી છે, ઇટ ઇઝ કોલ્ડ રીવેલ્યુએશન વેલ્યુ. ઓકે, લાયબિલિટીની અંદર અપોઝિટ છે. લાયબિલિટી ઇન્ક્રીઝ થશે તો લોસ થશે, લાયબિલિટી ડિક્રીઝ થશે તો પ્રોફિટ થશે. ઓકે, તો આપણે રીવેલ્યુએશન અકાઉન્ટના એક્ઝામ્પલ જોઈએ. એક જ સમ કરીશું એટલે ખ્યાલ આવી જશે તમને. Page number 120, illustration number 7. Bhavna, Bharat and Bhumesh are the partners in partnership form, sharing profit and loss in the ratio of 2:1:1. The following is their balance sheet as on 31st March 17. Here is balance sheet. Liability side, capital account, Bhavna 6 lakh, Bharat 6 lakh and Bhumesh 5,40,000. Creditors 2 lakhs, bills payable 60,000. In asset side, land 5 lakhs, building 8 lakhs, machinery 4 lakhs, furniture 50,000, investment 50,000, debtors 1 lakh, bills receivable 30,000, cash balance 20,000 and bank balance 50,000. All side total 2 lakhs. Partners have decided to revalue the assets and liability on the date of above balance sheet. એટલે ઉપરની જે બેલેન્સ શીટની ડેટ છે એ ડેટે પાર્ટનર્સ હેવ ડિસાઇડેડ, પાર્ટનર્સ નક્કી કરે છે કે આપણે અસેટ ને લાયબિલિટીનું રિવેલ્યુએશન કરવું છે. હિયર ઇઝ ઇન્ફોર્મેશન ઓફ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી. અસેટ ને લાયબિલિટીનું રિવેલ્યુએશનની જે ઇન્ફોર્મેશન છે આ રીતે છે. ધ વેલ્યુ ઓફ લેન્ડ ઇઝ ₹7 લાખ. એટલે લેન્ડનું રિવેલ્યુએશન કરાયું. રિવેલ્યુએશન એટલે કે બજારમાં એની કિંમત કરાવી. તો લેન્ડ ઇઝ વેલ્યુ ઓફ ₹7 લાખ. લેન્ડની વેલ્યુ 7 લાખ રૂપીસ છે. ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ ઇન્ક્રીઝડ બાય 1 લાખ. એટલે બિલ્ડિંગની વેલ્યુએશન કરાવી તો જે બુક વેલ્યુ છે એના કરતાં 1 લાખ રૂપિયા વધારે છે. ધ માર્કેટ વેલ્યુ ઓફ મશીન ઇઝ 2,50,000 વિચ ઇઝ ટુ બી રેકોર્ડેડ ઇન ધ બુક. એટલે મશીનની વેલ્યુ 2,50,000 છે. હવે એ વેલ્યુ આપણે ચોપડે લાવવાની છે. Provision for doubtful debt is 20% on debtors. Creditors amounting to ₹20,000 are not required to be paid. એટલે હવે ક્રેડિટર્સ છે એમાં 10,000 હવે આપણે પેડ કરવાની જરૂરિયાત નથી. Income receivable amounted ₹5,000 and outstanding expense amounted ₹3,000 which are not to be recorded. એટલે નોંધવાનું બાકી છે. From the above information, write journal entry in the book of partnership form for revaluation and prepare revaluation account. એટલે જર્નલ લખવાની છે અને રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવાનું છે. તો આપણે જર્નલ પહેલા આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવીએ, પછી એના પરથી આપણે જર્નલ લખીને ડાયરેક્ટ જર્નલ લખશું તો તમારે બધી જર્નલ જે અંદર આપેલી છે ઇલિસ્ટ્રેશન 7 પહેલાં તે બધી મોડે કરવી પડે, ગોખવી પડે.
બરાબર, ગોખવાની જરૂરિયાત નથી, તમને કીધું એ બે વસ્તુ યાદ રાખવાની. અસેટ ઇન્ક્રીઝ થશે તો પ્રોફિટ થશે, અસેટ ડિક્રીઝ થશે લોસ થશે, લાયબિલિટી ઇન્ક્રીઝ થશે તો લોસ થશે, લાયબિલિટી ડિક્રીઝ થશે તો પ્રોફિટ થશે. આપણે રિવેલ્યુએશન સોરી રિવેલ્યુએશન અકાઉન્ટ શાના માટે બનાવીએ? તો અસેટ ને લાયબિલિટીની રિવેલ્યુએશન જે થયું છે એની ઇન્ફોર્મેશન નાખવા માટે, એના રિગાર્ડિંગ જે પ્રોફિટ કે લોસ થયો હોય એના માટે. તો રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી, તો એની ઇન્ફોર્મેશન આપેલી છે એડજસ્ટમેન્ટમાં. એટલે આપણે એડજસ્ટમેન્ટ જ જોવાનું છે. ધ વેલ્યુ ઓફ લેન્ડ ઇઝ ₹7 લાખ. લેન્ડની રિવેલ્યુએશન કરાવી તો એની વેલ્યુ ₹7 લાખ થઈ, એટલે એની માર્કેટ વેલ્યુ ₹7 લાખ છે. એની બુક વેલ્યુ કેટલી છે? તો જો બેલેન્સ શીટમાં લેન્ડ ₹5 લાખ, એટલે ₹5 લાખ ની જે લેન્ડ છે એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? ₹7 લાખ. એટલે ₹2 લાખ ઇન્ક્રીઝ થશે એની વેલ્યુ. એસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો શું થશે? પ્રોફિટ થશે. પ્રોફિટ થશે એટલે ક્રેડિટ સાઇડ બાય લેન્ડ અકાઉન્ટ, પ્રોફિટ ઓફ ₹2 લાખ. પતી ગયું એડજસ્ટમેન્ટ. નંબર સેકન્ડ, ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ ઇન્ક્રીઝ બાય ₹1 લાખ. એટલે બિલ્ડિંગની વેલ્યુએશન કરાવી તો એની બુક વેલ્યુ છે એના કરતાં ₹1 લાખ વધારે વેલ્યુ છે માર્કેટમાં. તો બુક વેલ્યુ છે ₹8 લાખ, એટલે માર્કેટમાં વેલ્યુ કેટલી થશે એની? ₹9 લાખ. એટલે ₹1 લાખ વેલ્યુ એની વધારે થશે. બિલ્ડિંગની વેલ્યુ વધશે એટલે પ્રોફિટ થશે, ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે. એટલે ક્રેડિટ સાઇડ બાય બિલ્ડિંગ અકાઉન્ટ. Number third, the market value of machine is ₹2,50,000, which is to be recorded in the book. The market value છે મશીનની ₹2,50,000, બુક વેલ્યુ કેટલી છે એની? ₹4 લાખ. 4 લાખ રૂપીસનું મશીન છે, એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? ₹2,50,000. એટલે ડિક્રીઝ થશે ₹1,50,000. અસેટ ડિક્રીઝ થશે, અસેટ ડિક્રીઝ થશે એટલે લોસ થશે, લોસ થશે એટલે ડેબિટ સાઇડ. ટુ machine account ₹1,50,000. Provision for doubtful debt is 20% on debtors. Debtors asset side છે ₹1 લાખ. હવે આપણે પ્રોવિઝન કરીએ 20% બેડ ડેટ રિઝર્વની, તો ડેપ્ટર્સ શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, ડેપ્ટર્સ ડિક્રીઝ થશે. ડેપ્ટર્સ અસેટ સાઇડ છે, અસેટ ડિક્રીઝ થશે એટલે લોસ થશે, લોસ થશે એટલે ડેબિટ સાઇડ. ટુ bad debt reserve account, ₹1 lakh into 20%, 20,000. Okay, 20,000. Second thing, when we prepare balance sheet, જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવીએ ત્યારે બેડ ડેટ રિઝર્વ એટલે ડેપ્ટર્સની અંદરથી માઇનસ કરીએ, અને સેકન્ડ એન્ટ્રી આપણે ડેબિટ સાઇડ ઓફ પીએનએલ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ નાખીએ. હિયર રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક અ પીએનએલ અકાઉન્ટ. એના અકોર્ડિંગ જોઈએ તો પણ અહીંયા કઈ સાઈડ આવશે?
ડેબિટ સાઈડ જ આવશે, કારણ કે રીવેલ્યુએશન અકાઉન્ટ પીએનએલ અકાઉન્ટ જેવું જ છે ને, પીએનએલ અકાઉન્ટ જેવું હોય તો આમાં પણ ડેબિટ સાઈડ જ આવશે. ક્રેડિટર્સ અમાઉન્ટિંગ ₹10,000 આર નોટ ટુ બી પેઇડ, એટલે ક્રેડિટર્સને અમે 10,000 આપવાની જરૂરિયાત નથી. તો ક્રેડિટર્સ લાયબિલિટી સાઈડ ₹2,00,000 છે, એમાં 10,000 ડિક્રીઝ થશે, એટલે લાયબિલિટી 2 લાખ છે ને કેટલી થઈ જશે? 1,90,000. ડિક્રીઝ ઇન લાયબિલિટી, ડિક્રીઝ ઇન લાયબિલિટી એ શું મેન્શન કરશે? પ્રોફિટ. પ્રોફિટ થશે એટલે ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટર્સ. Income receivable amounted ₹5,000 and outstanding expense amounted 3,000 which are to be recorded, એટલે નોંધવાનું બાકી છે. તો income receivable income is a personal account and receivable amount, so એ કઈ સાઈડ આવશે? અસેટ સાઈડ. અસેટ સાઈડ લખીએ એટલે અસેટ ઇન્ક્રીઝ થશે, અસેટ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે, પ્રોફિટ થશે એટલે ક્રેડિટ સાઈડ by receivable income. Income 5,000. Outstanding expense ₹3,000. Outstanding expense personal account and outstanding payable થશે એટલે લાયબિલિટી સાઈડ લખીએ, લાયબિલિટી સાઈડ લખીએ એટલે લાયબિલિટી ઇન્ક્રીઝ થશે, લાયબિલિટી ઇન્ક્રીઝ થશે એટલે લોસ થશે, લોસ થશે એટલે ડેબિટ સાઈડ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 3,000. એડજસ્ટમેન્ટ પતી ગયા એટલે સમ પતી ગયો, અકાઉન્ટ ક્લોઝ કરીએ. ₹3,15,000 3,15,000 minus 1,50,000 minus 1,42,000. Debit side difference એ પ્રોફિટ ઇન્ડિકેટ કરશે, બીકોઝ રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક પીએનએલ અકાઉન્ટ. પ્રોફિટ હશે ને, પ્રોફિટ આપણે પાર્ટનર્સને શેર કરીએ એટલે અહીંયા ટ્રાન્સફર ટુ capital account. Name of partner Bhavna, Bharat and Bhumesh. Two raised to 1:1. 71,000, 35,500, 35,500. Profit sharing old proportion, old ratio. ઓકે, સમ પતી ગયો. હવે છે ને જર્નલ એક્ઝામની અંદર આવતી નથી, પણ આની અંદર ક્વેશ્ચન છે કે આપણે લખી રાખીએ. જર્નલ એકદમ ઇઝી છે, એક જ સમમાં જોશો એટલે આવડી જશે. ડેટ પર્ટિક્યુલર્સ અને હવે છે ને આપણે કામ કર્યું, આ ક્રેડિટ સાઈડની જે ઇન્ફોર્મેશન છે એની જર્નલ લખીએ, ત્યારે આપણે ક્રેડિટ સાઈડની જર્નલ ઇન્ફોર્મેશન છે એની જર્નલ લખીએ ત્યારે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે ને જે ઇન્ફોર્મેશન છે એ અકાઉન્ટ ડેબિટ થશે. લાઈક લેન્ડ, લેન્ડ ક્રેડિટ સાઈડ છે, credit side of revaluation account, so become journal revaluation account credit and land account
debit. First journal, land account debit to revaluation account 2 lakh. Second, building, credit side of revaluation account. So revaluation account credit and building account debit. One. Creditors. Credit side of revaluation account. So revaluation account credit and creditors account debit. $10,000. Receivable income, credit side of revaluation account. So revaluation account credit and receivable amount debit. Receivable income account debit to revaluation account 5,000. Credit side finished. Now debit side. Debit side in general લખેલા revaluation account debit જે information હોય debit. Credit sorry machine. Revaluation account debit to machine account 1,50,000. Bad debt reserve, revaluation account debit to bad debt reserve account 20,000. Outstanding expense, revaluation account debit to outstanding expense account 3,000. Partners capital account, revaluation account debit to partners means Bhavna. Capital account to Bharat. Capital account to $1,42,000, 71,000, 35,500. Okay. જનરલ બહુ ઇઝી છે, એક સમજાવવા જો એટલે ખ્યાલ આવી જશે. આ પર કોન્સન્ટ્રેશન કરવાનું છે. પ્રોફિટ ક્રેડિટ છે, લોસ ડેબિટ છે. ઓકે, ઇમેજ મોકલાવું છે એટલે પરથી લખી દઉં.